અંકલેશ્વરમાં ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે। અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જીઆઈડીસી સુધી જતી હતી, ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દીકરીઓની સલામતી અને દીકરી ઘર આંગણે જ ગરબા રમે તે ઉદ્દેશ્ય સાથે છેલ્લા 10 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જ્યારે ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રીનું આયોજન મોકૂફ રાખી તેના ફંડમાંથી પૂર પીડિતોને મદદ કરવામાં આવી હતી, તેમજ ગુંજ ગ્રુપ દ્વારા દીકરીઓના સમૂહ લગ્ન માટે ફંડ એકત્રિત કર્યું હતું। ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આપણી દીકરીઓ આપણા ઘરના આંગણાની થીમ ઉપર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ગુંજ સોશિયલ ગ્રુપના અગ્રણીઓની દેખરેખ હેઠળ વરસાદના વિઘ્ન વચ્ચે પણ ખેલૈયાઓ ઉત્તમ રીતે ગરબા રમી શકે તે માટે સતત મહેનત કરી ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તેમજ સીસીટીવી સુરક્ષા સાથે સજ્જ દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તેવું પણ આયોજન કરવામાં આ વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ નેમ સાથે કે આપણી દીકરી આપણા આંગણે ગરબા રમે તો મારે તમામ અંકલેશ્વર હાંસોડની તમામ દીકરીઓ બહેનોને માતાઓને બધાને વિનંતી છે કે ભલે ગમે ત્યાં આજુબાજુ રહેવા જતા રહ્યા હોય પણ આપણા ગામમાં આવીને ગરબા રમે એવી અમે એમને બધાને એક પ્રાર્થના કરીએ છીએ। માતાજીનું ભવ્ય આયોજન જ્યારે આપણા આંગણે થઈ રહેલું છે ત્યારે અમારી ગુંજ ટીમ બધાને આવકારે છે કે ગરબા રમવા આપણા આંગણે આવે। આ ગુંજ ટીમ બીજી શું પ્રવૃત્તિ કરે છે? ગુંજ ટીમમાં એવું છે કે અમે અનેક સેવાકીય કામ કરીએ પણ દર વર્ષે સતત 11 વર્ષથી 51 દીકરીઓના લગ્ન કરાવીએ છીએ ભવ્ય આયોજન સાથે ને એમને ઘર વકરીનો ઓછામાં ઓછો 35થી 40 વસ્તુઓ દર વર્ષે આપીએ કે એમને ઘેરે જઈને કશું બીજે વિચારવું ના પડે કે અમારે આ લાવવું છે, એનું ઘર વસાવીને જ આપીએ। છતાં પણ લગ્ન થયા પછી એ દીકરીઓને અમે સ્પેશિયલ મળવા જઈએ છીએ કે દીકરી તારે ઘર સંસાર બરાબર ચાલે છે, કોઈ તકલીફ નથી, અમારી કોઈ મદદની જરૂર હોય તો એ દ્રશ્ય જે અમે જ્યારે અમે ગુંજની ટીમ જઈએ ત્યારે અમે જ ફીલ કરી શકતા હોઈએ કે કેટલો આનંદ થતો હોય। ગયા વર્ષે જે રેલ આવેલી એની અંદર નવરાત્રી હા, ગયા વર્ષે એવું થયું કે લગભગ 17-18 તારીખે જ સપ્ટેમ્બરમાં રેલ આવેલી ત્યારે અમારી ટીમ બેસીને નક્કી કર્યું કે ગરબા નહીં કરીએ, આટલો પ્રગતિની આ હોનારમાં આ પૂર આવ્યો છે ત્યારે કેટલા લોકોના નુકસાન થયા, 10-10 ફૂટ સુધી આ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા, ઝૂંપડા તણાઈ ગયા। એ જોતાં અમે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો કે આ વખતે આપણે ગરબાનું આયોજન બંધ રાખીને જે કંઈ એનો ફંડ છે એ બધાને મદદરૂપી થઈએ ને મોટા ચારસા છે, ઓળવાના પાથરવાના કેવું નાના નાના ભૂલકાઓને જોઈએ એને ઉપર છત જ નથી, ઓળવા પાથરવાનું બધું તણાઈ ગયું તો ડિસિઝન લઈને કીટ આપી જેને જે વસ્તુ પહોંચાડી શકતા તાત્કાલિક 24 કલાકમાં બધું વ્યવસ્થા કરીને આપણે કર્યું છે।